વાળી પૂજા રે હે શિવ શંકર ના પૂજા રે કચરો ઉડી ગયો અને મોટો કચરો પડ્યો રહ્યો. અરે સાંજ કચરા તારે જવું છે કે નહીં? કચરા કે અંદાય કે નહીં? સાંજ એને આ સમુદ્રમાં નાખીને કોઈ પૂજા કરવા બેસી જાઓ. પણ માથે મેળું છે મોતનું અને મારે કરવો શું કલ્પાન એ આવા વાંજ્યા મેણાને ખાતરે અરે ભલે મરવું એક જવાર સામે દેખાય એક મંદિર પેલા પેલા વનયન મલ ફરી રે વળ્યા ચાલતો ઘણી દૂર સુધી આવી ગયો તો સામે એક મંદિર દેખાય છે. મંદિર દેખાય છે તો ત્યાં પૂંજારી પણ હશે. લાવ જઈને પૂછું કે આ મંદિર શેનું છે. અરે પૂંજારી બાપુ, એ પૂંજારી બાપુ. અરે તારે કોણ આવ્યો? અરે એ તો હું અજમલ. અજમલ હોય કે ગમે એ હોય, 8 વાગે આવી ગયો. અરે બાપુ જાગીને જોવો તો ખરો, બપોર થયા છે. એ તો બહુ અંદર ચડી ગયો. અરે બાપુ હું તમને હુવાત દેત પણ મારે થોડું કામ હતું ને એટલે તમને જગાડ્યા. હા, મારે તમને પૂછવું છે કે આ મંદિર શેનું છે? મંદિર એ રોતા નથી, પથ્થરનું છે. અરે બાપુ એમ નહીં, એમાં મૂર્તિ શેની છે? હે મૂર્તિ? હા બાપુ. આ રીતની છે. અરે બાપુ એમ નહીં, તમે કયા દેવની પૂજા પાઠ કરો છો એમ પૂછું તો એમ સીધી રીતે કહેતા? અરે શિવ શંકરની પૂજા કરું છું. શિવ શંકરની પૂજા કરો છો તો મારે પણ એની પૂજા કરવી છે. પૂજા કરવી જ છે. હા તો બેસી જાઓ. શંકર ભોળા ઓમ જય ભોળા એવા આંધળાયા રે તમારે પારે શિવ શંકર ભોળા પ્રભુ શિવ શંકર ભોળા આંધળાને આજુ આપો આંધળાને આજુ આપો શિવ શંકર ભોળા ઓમ શ્રી ભોળા શંકર
ત્રિપુરારી જાગને સુધારે આવી રીતે અજમલ રાજા અન્નજળનો ત્યાગ કરી શિવજીનું ધ્યાન ધરવા બેઠા છે. થોડો સમય જતા ઇન્દ્ર રાજાનું ઇન્દ્રસન ડોલવા લાગ્યું છે. ત્યારે સ્વર્ગની અંદર દેવતાઓ પણ વિચાર કરવા લાગ્યા છે કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા છતાં ઇન્દ્રસને કાંઈ થતું નહીં. મૃત્યુલોકમાં આવો તે કોઈ તપસ્વી જાગ્યો છે કે 12 દિવસમાં મારું ઇન્દ્રસન ડોલાવા લાગ્યો. ત્યારે ઇન્દ્ર રાજા આ મૃત્યુલોકમાં આવે છે. ઇન્દ્ર રાજા મારો નામ કોણ કેવું ઇન્દ્રપુરીનો રાઘવી રે તમારા ઇન્દ્રપુરીના हमारी सुनी रे लागे भगवाने लाजा बार વર્ષોથી ઇન્દ્રસનનો તારે ડોલ્યા એને જોયા ના હોય મારા હાથ રે ઇન્દ્રસન ડોલે રે જો હા કારીગર હા હું તો પૃથ્વીના કરું રે ભાગરે ઇન્દ્રસન ડોલે રે સત્તા અરે મારા ઇન્દ્રસનને કાઈ ન થતું. અરે ફક્ત 12 દિવસની અંદર આખું મારું ઇન્દ્રપુરી ડોલે છે. રે કોણ કાળા માથાનો માનવી એ મારું ઇન્દ્રસન લેવા માંગે છે. લાવ ના ધડથી મસ્તક જુદા કરું. મારું ઇન્દ્રસન અબડાય. અરે મારા ભાઈ મોટાએ બ્રહ્માએ મને કીધું હતું કે જ્યાં તમને સંકટ પડે ત્યાં મને યાદ કરજો. તો તારા મને મહાન સંકટ પડી રહ્યું છે. લાવ તો એને યાદ કરું. બોલાવે
આવજો ઇન્દ્રપુરની માં ઇન્દ્ર બોલાવે આવજો રે આવ્યા ઇન્દ્રપુરીની માં ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અત્યારે અમને ઇન્દ્રપુરીમાં બોલાવવાના કાંઈ કારણ? અરે તમને બોલાવવાનું માત્ર એક જ કારણ કે પહેલાના ઋષિમુનિઓ હતા એ હજારો વર્ષ સુધી તપ કરતા. અરે સત્તા, અરે મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. અરે ફક્ત 12 દિવસની અંદર મારું આખું ઇન્દ્રપુરી ડોલે છે. એ વિશે જાણતા હો તો મને જલ્દી બતાવો. અરે શાંત થઈ જા ભાઈ ઇન્દ્ર. જેમ તારી ઇન્દ્રપુરી ડોલે ને એમ આખી મારી બ્રહ્માપુરી ડોલે. આ વિશે તો હું કાંઈ જાણતો નથી. મારથી મોટા ભાઈ વિષ્ણુએ કહ્યું હતું કે જ્યાં તમને સંકટ પડે ત્યાં યાદ કરો. અરે તો યાદ કરો. બહુ જ સરસ. આવજો ઇન્દ્રપુરીની માં બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવ્યા ઇન્દ્રપુરીની માં બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે અત્યારે મને અહીંયા બોલાવવાનું કઈ કારણ? અરે ભાઈ ઇન્દ્ર, અત્યારે મને અહીંયા બોલાવવાનું કઈ કારણ? અરે તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિમુનિઓ હતા એ હજારો વર્ષ સુધી તપ કરતા. અરે સત્તા, અરે મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. અરે ફક્ત 12 દિવસની અંદર મારું આખું ઇન્દ્રપુરી ડોલે છે. એ વિશે જાણતા હો તો મને જલ્દી બતાવો. અરે ભાઈ ઇન્દ્ર, શાંત થઈ જા. જેવી રીતે તારું ઇન્દ્ર ડોલે ને એ મારું આખું વૈકુંઠ ડોલે. એ વિશે તો હું કાંઈ જાણતો નથી, પણ મારથી મોટા ભોળાનાથે મને કીધેલું છે કે જ્યાં તને સંકટ પડે ત્યાં મને તું યાદ કરજે. અરે તો યાદ કરો. બહુ સારું. આવજો ઇન્દ્રપુરીની માં વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવ્યા ઇન્દ્રપુરીની માં વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે તમે સાથે પાર્વતી લાવ્યા બોલા શંકા સાથે પાર્વતી લાવ્યા રે શંકર
વિષ્ણુ અત્યારે મને અહીંયા શા માટે બોલાવ્યો? ભાઈ બ્રહ્મા બોલાવે. આ ભાઈ બ્રહ્મા અત્યારે મારું અહીંયા શું કામ પડ્યું? આ ભાઈ ઇન્દ્ર અત્યારે મને અહીંયા શા માટે બોલાવ્યો? તમને બોલાવવા માટે એક જ કારણ કે પહેલાના ઋષિમુનિઓ હતા એ હજારો વર્ષ સુધી તપ કરતા. એ છતાં મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું. અરે ફક્ત 12 દિવસની અંદર કોઈ કાળા માથાનો માની મારું ઇન્દ્રસન લેવા. નહીં નહીં ઇન્દ્ર શાંત થા. જેમ તારી ઇન્દ્રપુરી ડોલે એમ અત્યારે મારું કૈલાસ પણ ડોલી રહ્યું છે. પણ એ તારી ઇન્દ્રપુરી કે મારું કૈલાસ લેવા નથી માંગતો. એ તો મારો એક લાડીલો ભક્ત છે અને પુત્રની આશાએ અઘોર તપસ્યા કરી રહ્યો છે. માટે તમે સૌ પોતપોતાને થાનકે જાઓ. હમણાં જ હું એને સપના રૂપે દર્શન આપી તમારી પાછળ આવું છું. એવા દેવો જાઓ તમે આવા પૂરે પૂરા કળયુગની માય ઓ ધીરે પૂરે પૂરા આવા કળયુગની માય તેરા પોટરે પાડવાથી તારા સવાશર ઘીના લાડુ લેજો સાર ઓ ધીરે સવાશર ના લાડુ લેજો સાર પ્રભુને જમાડ્યા પછી જમજો એવા શરણ પકડ્યા પછી તમે પીજો હે અજમલ મારા ભાઈ બ્રહ્માએ કીધું તો કે શંકર કોઈનો પુત્ર થયો નથી ને થાશે પણ નહીં. માટે મારી મમતા મૂકી તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો ના જરૂર તમારા દુઃખ ભાંગશે. અરે પૂંજારી બાપુ, એ પૂંજારી બાપુ, ઉતાય નથી હુવા તો જો બે ઘડીએ. પણ કેટલી ઘડી હોવાનું હોય હું તમે આવ્યા છે દુનો હો નકર જાગતો તો. હવે તમને હુવા જ દેવાના હતા, પણ આપણે હુતા હતા ને
તો મને એક સપનું આવ્યું. હે હા. અરે મારી જિંદગી વગે તોય નથી આવ્યું, તમને 12 દિવસની અંદર આવી ગયું. તો બાપુ મારી વાત તો સાંભળો. હા હા સપનામાં મને શિવશંકરે દર્શન દીધા અને મને કીધું કે હે રાજા અજમલ, તમે મારી મમતા મેલી દો, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે નહીં. માટે તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ દુઃખ ભાંગશે. એટલે મારે દ્વારકા જવું છે ને, એટલે તમને જગાડ્યા. અરે આઈને જિંદગી વહી ગઈ, મને તો એક કે સપનું જ નથી આવતું. કે બાપુ આમને હુઈ રહ્યો તો થોડો સપનું આવે, કારણ કે આમાં મહેનત કરવી જોઈએ મંદિરમાં. તો હા હું મૂંગા મૂંગા આરતી કરું અને તમે કાંઈક આરતી કરતા હતા ને અડધી સાંભળ્યું પછી હુવાઈ ગયું. એ મને આરતી શીખવાડતા તો કદાચ આવી જાય તો. આરતી શીખવી છે? હા તો તમે મારી હારે હાલો, આબુ છે ત્યાં. ત્યાં શીખવાડી દો. હે તો મારી વાટે રહેજો, મારા છોકરાને પાસે જઈને પૂજા કરવા બેહાડ દો, બરોબર ને? હટ આવજો પાછા. હા તો વાટે રહેજો તો. હા